ચેનલ ઓફ વડોદરા। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ ધારસીમેલ ગામમાં આવેલ ધોધને નિહાળવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ પડવાને કારણે ડુંગર વિસ્તારના નાના ઝરણાઓ ફૂટી નીકળ્યા છે। શોળે કળાએ પ્રકૃતિ પણ ખીલી ઉઠી છે। ડુંગરોએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। કુદરતી સૌંદર્યની સાથે કુદરતી ધોધ પણ વહેવા લાગ્યા છે। આ કુદરતી ધોધ નિહાળવા આજુબાજુના જિલ્લાના પ્રવાસીઓ પણ ઉમટી પડે છે। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ ધારસી મિલ ગામમાં વરસાદના પાણીનો ધોધ જોવા માટે દૂરથી પ્રવાસીઓ આવે છે। આ ધોધ જોવાનો આનંદ જ કંઈક અલગ છે। પહાડોની વચ્ચે આવેલ આ અતિ રમણીય ધોધ ખૂબ જ પ્રખ્યાત છે। પ્રકૃતિના ખોળે સોળે કળાએ વચ્ચે કુદરતી ઝરણા વચ્ચે ખૂબ સરસ ધોધ વહી રહ્યો છે। આ ઝરણામાંથી પહાડ પરથી અંદાજે 70 ફૂટની ઊંચાઈ પરથી આ ધોધ પડી રહ્યો છે। આ ધોધની આજુબાજુના ગામોમાં સ્થાનિક લોકો સિવાય કોઈ આવતું જતું ન હતું, પરંતુ આ ધોધ જેમ જેમ લોકો માટે પ્રિય બની ગયો છે તેમ તેમ આજુબાજુના જિલ્લાઓના લોકો માટે હવે આ વિસ્તાર પણ પ્રિય બની ગયો છે। આ ધોધથી આસપાસના ગામોના લોકોમાં પણ ખૂબ આનંદની લાગણી છવાઈ ગઈ છે। ધોધ જોવા માટે આવનાર લોકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે। આ ધોધ પર આવવા જવા માટે કાચો રસ્તો છે। ધોધ સુધી પહોંચવા માટે ભારે મુશ્કેલી પડે છે અને 1 કિલોમીટર જેટલું અંતર ચાલતા જવું પડે છે। ધોધ સુધી પહોંચવા માટે પ્રવાસીઓને ભારે તકલીફનો સામનો કરવો પડે છે। પહાડ પર પગદંડી રસ્તા પરથી આ ધોધ સુધી પહોંચાય છે, જેથી સરકાર દ્વારા આ ધોધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે અને આ ધોધને ડેવલપ કરવામાં આવે તો આ પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે। આ ધોધ સુધી પહોંચવા માટે પાકો રસ્તો બનાવવામાં આવે અને ડેવલપ કરવામાં આવે તેવી સ્થાનિકો અને પ્રવાસીઓની માંગ છે।
નસવાડી તાલુકામાં ધારસીમેર ગામ પાસે ધારસીમેર ધોધ આવેલો છે, જે ધારસીમેરથી માત્ર 1 થી 1.5 કિલોમીટરના અંતરે જ આવેલો છે. અને આ ધોધ એ કુદરતી દ્રશ્યોની વચ્ચે જે ધોધ આવેલો છે, તમને જે જોઈને તમે ખૂબ જ આનંદિત થઈ જશો અને ખૂબ જ પ્રફુલ્લિત થઈ જશો. તમે તમારો શરીરનો બધો સ્ટ્રેસ, બધું ટેન્શન તમે બધું જ ભૂલી જશો અને અહીંયાના જે કુદરતી દ્રશ્યો છે એમાં તમે લુપ્ત થઈ જશો અને તમને એવું થશે કે તમે અહીંયા જ રહો અને તમે અહીંયા જોઈને તમે આમ અંદરથી ખુશ થઈ જશો. જે અહીંયાથી 1.5 કિલોમીટર છે, પણ જે 1.5 કિલોમીટર ટ્રેક છે એ જંગલના વચ્ચેથી પહાડ ચડીને અને જે આવવાનો છે તમને ખૂબ જ આનંદ આવશે. અને જે 1.5 કિલોમીટરના ટ્રેક પછી જો તમે આ ધોધ નિહાળશો તો તમે પ્રફુલ્લિત થઈ જશો અને તમને એવું થશે કે અહીંયા વારે વાર આવવું જોઈએ. હું તમને એક જ સલાહ આપીશ કે તમારે તમારા ફેમિલી સાથે, તમારા ગ્રુપ સાથે વારે વર્ષમાં 1 થી 2 વખત તો તમારે અહીંયા આવવું જ જોઈએ. કારણ કે આવું તમને પણ મજા આવે, તમારા ફ્રેન્ડ્સને પણ મજા આવે અને તમારા ફેમિલી પણ મજા આવે. થેન્ક યુ. અહીંયા શહેરની દુનિયા કરતાં ખૂબ જ અલગ લાગ્યું. શહેરની દુનિયામાં એક સ્ટ્રેસ હોય છે કે વર્કલોડ છે કે આ કરવાનું છે. સન્ડે પણ હવે હોલિડે નથી મળતા વર્કમાંથી. એમાં તમે આવું ટાઈમ કાઢીને તમે અહીંયા આવો, તમે અહીંયાના દ્રશ્યો જુઓ, તમે અહીંયાનું વાતાવરણ જુઓ, તમે અહીંયાના કુદરતી સૌંદર્ય જુઓ, તો તમે અહીંયા જોઈને ખૂબ જ લુપ્ત થઈ જશો અને તમે ઈચ્છો કે અહીંયા આવવું જ જોઈએ. માનવ સર્જિત દુનિયાથી અલગ એટલે તમે લેપટોપ છે, મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, તમે એમાં દુનિયા નથી જોઈ શકતા. પણ જો તમે જાતે બહાર નીકળશો તો તમને ખબર પડશે કે દુનિયા શું છે. તમે જેમ ફરતા રહેશો એમ તમને ખબર પડશે કે દુનિયા કેટલી મોટી છે, કેટલી વિશાળ છે, શું આવેલું છે. એમાં તમે વધારે અનુભવ કરી શકશો અને તમને એમાં વધારે જાણકારી મળશે. જે તમે મોબાઈલ છે, કોમ્પ્યુટર છે એના કરતાં તમને વધારે જાણકારી મળશે. મને અહીંયા આવીને ખૂબ જ સરસ અનુભવ થયો છે. જે ગામથી જે ટ્રેક છે, જે પહાડ વચ્ચે ચાલીને આવેલા, જંગલો વચ્ચે કુદરતી સૌંદર્યો છે, જે નિહાળતા આવ્યા, જે પક્ષીઓના અવાજ વચ્ચે, નદીઓના ખળખળ વહેતી નદીઓ વચ્ચેથી જે આવ્યા છે, આમ અમને પણ અંદરથી ખૂબ જ આનંદ ફીલ થયો છે. અને એ સાંભળ્યા પછી તો બધો જ મેન્ટલ સ્ટ્રેસ ને બધું જ દૂર થઈ ગયું છે અને ખૂબ જ આનંદ અનુભવ્યો છે.